હેલો ફ્રેન્ડ્સ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ મોર્નિંગ. એમ છો તમે બધા? આજે અમે અમારા જે બીજું ખેતર આવ્યું છે ને માખિયાળા, ત્યાં જવાના છીએ. તો તમે જુઓ મારી પાછળ પ્રજ્ઞા અહીંયા તૈયારી કરે છે બધી, કારણ કે વાડીએ આજે અમે રાંધવાના છીએ. પણ અડધું બળધું અહીંયા ઘરેથી રાંધીને જાશું ને બાકીનું થોડું ઘણું ત્યાં બનાવશું. તો અત્યારે પ્રજ્ઞા છે ને એ પેલું આપણે ચાપડી ને ઊંધિયું કે ને એ બનાવે છે. તો જો અત્યારે અહીંયા ગેસ ઉપર ઊંધિયું તો બનાવવા મૂકી દીધું છે અને હવે ચાપડી અમે છે ને વાડીએ જઈને બનાવવાના છીએ. અને શું ચાપડી યારે શું બનવાનું છે? ઓકે, તો ભાઈ ચાપડીની હારે બીજું કંઈક બનાવવાની છે પણ એ અત્યારે નહીં. તમને આગળ આ વિડીયો જોવો એટલે તમને પણ ખબર પડી જશે. અને આજે તમને લોકોને કદાચ મારો અવાજ ભારે લાગતો હશે, કારણ કે મને છેલ્લા 2-3 દિવસથી આ શરદી વધારે થઈ, એના હિસાબે મારો અવાજ બેસી ગયો છે. તો આ તમે જુઓ મારી આંખો પણ એકદમ લાલ દેખાતી હશે તમને, એટલે એટલું આજે તમે ચલાવી લેજો મારો અવાજ, કારણ કે આજે અવાજ બરોબર નહીં નીકળે. આમ પણ બાબા હિન્દી જ બોલે છે કે હારી બોલી તો બોલતા નહીં એટલે હાલશે. શું કે ફ્રેન્ડ તમારું? बाबा हिंदी सबको जमती है, तो मुझे ही नहीं जमती क्योंकि आप बोलते हैं तो इसे थ हो जाता है ना. था हाँ, ऐसा होता है फ्रेंड्स. देखो मैं अभी हिंदी ही बोल रहा हूँ, आप लोग कमेंट करके जरूर बताना. कोई कमेंट नहीं करता, पता नहीं क्या दुश्मनी है सबसे हमारी. तो ना कमेंट करते हैं ना लाइक करते हैं, सिर्फ वीडियो देखते हैं. તો ફ્રેન્ડ્સ હાલો હવે આ તૈયારી થાય છે, આપણે ફરીથી હવે આગળ મળીએ, સીધા વાડીએ જઈએ ત્યાં. અને જો એવું રસ્તામાં કંઈ પણ આવશે તો એ પણ અમે તમારી સાથે આ વિડીયોમાં શેર કરીશું. તો ચાલો હવે મળીએ સીધા વાડીએ. તો મિત્રો ફાઇનલી અમે વાડીએ પૂગી ગયા છીએ અને કામ પણ ચાલુ કરી દીધું છે નીંદવાનું. જે આ સોયાબીનને વાવ્યું જ ને એમાં આસુ પાતળું ખડ છે તો કીધું એ લઈ લઈએ. એટલે તમે જુઓ મારી પાછળ આ પ્રજ્ઞા અને મમ્મી નીંદે છે અને હું નીંદતો જ તો, પણ મને થોડોક તડકો વધારે લાગ્યો, મજા નથી, એટલે હું થોડુંક મેં કીધું પાણી પી લઉં. એટલે હું અહીંયા પાણી પીવા આવ્યો છું. તો મેં કીધું હાલો થોડુંક તમને પણ હું આ બતાવી દઉં. આ મંડાઈ જાય તો સારું છે, તો ખેડૂને થોડીક રાહત થઈ જાય. અને જો અહીંયા પ્રજ્ઞા મમ્મી બે નીંદતા નીંદતા હિલા આવે છે. જો પ્રજ્ઞા એમ કહે છે ખડ નથી, પણ ઓલો કપાસ વાવ્યો હતો ને અમે રોટાવેટર રાખ્યું હતું ને એટલે કપાસના છોડવા ઉગ્યા છે. જો આ એના હાથમાં શું કે તડકો, શું કે છે ને તડકો? હા. અને જો અહીંયા આ પ્રજ્ઞા આ હવે ઊભા ઊભા નીંદવાનું આવ્યું ને એટલે એનો હાથો છે ને, એટલે આ બાજુમાં આવેડી છે તેનો હાથો બનાવીએ છીએ ને. જો આ હવે પછી આનાથી નીંદશું. જો પ્રજ્ઞા પાણું લઈને હમણાં એવો હાથો ફિટ કરી દે છે. જો આ મેં ફિટ કરી દીધું ને, તો હવે સાહેબ નીંદે છે. શરદી છે એટલે થોડીક વાર જ દઈશ, વધારે નહીં દઉં, કેમ કે પછી એ થાકી જાય, મજા ન હોય આપણે, એટલે સરખું કામ કરવાની મજા ન આવે. પણ આજે રવિવાર હતો તો કીધું જઈએ, થોડું ઘણું હોય તો કરીએ. અહીંયા ઉગી ગયા પછી અમે આવ્યા જ નહોતા જોવા, વાવ્યા પછી એકવાર આવ્યા હતા વચ્ચે એ જ. હવે અમે હાથ હાથી ગોઈતું છે, એક જ બળદ જોડવાનું, આમાં 2 બળદનું કામ નહીં. હવે ફ્રેન્ડ લોકને જી સમજવું હોય સમજે, બળદ સમજે જી સમજે, પણ એક જ બળદની જરૂર પડે, આમાં 2ની જરૂર ન પડે અને કામ એ સારું થાય. હવ જોરદાર આવેલું મમ્મી. હાલો ત્યાં આજ તો ખેતર ચોખ્ખું થઈ ગયું. ના ના, ખેતર જ અટાણે તો ખેતર ચોખ્ખું થાય છે. પછી હવે જોઈએ આગળ બળદ થાકી જાય તો જી થાય. બળદને હાલવું નથી ફાવતું, પણ આ બળદને હાસો ઓયેલો, આપણે એને નીણ પૂરો આ કરવો ન પણ આઈથે કરી લઈએ એ નીણ પૂરો. ઓલા બળદને છે તે આપણે નીણ નાખવી, પાણી પાવું, બધું આપણે કરવું પડે. જો આ ઝીણું ઝીણું ખડ છે ને બધું, તમને એમ થાય કે આ ખોટે ખોટા એક જ જાય છે આમણે, અને કંઈ બતાવતા નથી. તો જો આ શંકરનો છોડવો છે, આ ખડ છે, અહીંયા ખડ છે, અહીંયા છે આ ખડ. આ જો બધું હમણાં હાલી જાય ને એટલે હું બતાવું તમને, પડતું જાહે બધું.
જો ઈ શંકરનો છોડવો ગયો, ખડ ગયું ને બધું. જો આ બધું પડતું ગયું. જો શંકરનો છોડવો પડી ગયો. ગાય પડી ગયું છે. અત્યારે તો જે બળદ ઠાઈકો નથી ને એટલે હાલે છે અમારું ગાડું. બળદ નહીં પણ ધવલ ઠાઈકા નથી એટલે. દાણા છે ને રસીલા કાકીના એના એમાં છે કીડીઓ. આખી નાખી દેવાની ઈ તમને પૂછે છે ફ્રેન્ડ્સ, આખી નાખી દેવાની કે રાખવાની? તમે કહેજો આખી નાખી દે કે રાખે. કોમેન્ટમાં જણાવજો ભાઈઓ. દૂધ આખું નાખી દો કે રાખવું એમ. આજે અમે છે ને લાવ્યા હતા મિલ્કનમાં પણ બગડી ગયું મારું દૂધ. ઢેફું થઈ ગયું ઢેફું. ગરમી વધારે છે ને એટલે. અને જો અહીંયા અમે હાવ દેશી ચૂલો બનાવ્યો છે. કા પપ્પા? દેશી છે ગામડાનો. હા, આજ આની માથે રાંધવાનું હોતન છે. આજ પપ્પા રસોઈ બનાવવાના છે. ઓલી વખતે ધવલે બનાવી હતી, આજ પપ્પાનો વારો છે એટલે વિડીયો જોજો તમે આખો, મજા જ આવશે. કા પપ્પા તમે બનાવીજો ને? બનાવે ને, મને તો આવડે બધું. તો જો હવે શા બની ગયો. અહીંયા બધા પીએ અમે ને આવું વાડીએ મજા કરીએ છીએ. હાલો તમારી બધાને મજા કરવી હોય તો જો આ અમારા બાપા કે વાડીનો સા તો જુઓ કયો બધાને પીવા આવે. ચૂલાનો ચા જો. જો હવે હે ને પ્રજ્ઞાનો વારો હે હાથી આંખવાનો. એટલે પ્રજ્ઞા વર્ગી છે, હરે જૂટી છે. જો આ ગોથા એટલે હું એ પાછું કે ખબર નહીં હોય ઘણા ને. ઉથલ વરી એવી એમ કે. હા જો 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 वजन देना पड़ता है तो मैं बोल रहा हूँ कि मुझे दे दे, मैं करता हूँ. તો જો હવે આ હે ને પ્રજ્ઞા આ એક ઉથલ વરી આવે ને પછી મારો વારો છે. જો देखो ये है प्रज्ञा. एक बार हाई कर दो. આ જો અહીંયા અમારે હે ને વાડીએ ચૂલો બનાવવો ને દેશી ચૂલો એટલે આ મમ્મી ને પ્રજ્ઞા જો અહીંયા બળતણ વીણા છે. આ ઓલું કપા વાવ્યો હોય ને એની હાઠિયું પછી આ જે વહીતી ને આ ઈ છે. કાં ઈ જ છે ને? ઈ જ છે. આપણે અહીંયા કપા જ વાવી છે. જો પાછી કેવી દાંત કેવી કાઢે જો તો ઈ તમે. આની નખરા તો તમે જુઓ. પછી હે ને જો આ બળતણનું બધું થઈ જાય ને એટલે બનાવવાની છે સાપડી. હા જો આમ હજી આમ કાં તમે જાવ છો તમારી વાડીએ? જો હવે અહીંયા ઢેગલો કર્યો છે એટલે હવે પાછું કે જઈ કોક દીક આપણે પાછા વાડી આવ્યા હોય ને હા અહીંથી લેવા થાય એવું છે. હા, સોમાહામાં પછી આ પાણી ભરાઈ ગયું છે પછી લેવા ક્યાં જાવું? જો આ નવું આ શું છે? આ છે ગલકુ. કોને બટકાવવાનું છે? તમને બટકાવવાનું છે. એક તો બટકાવી દીધું. ગલકુ કોને બટકાવવાનું છે? જો આ અમારો ચૂલો છે. આ ચૂલા ઉપર સાપડી થવાની છે હવે. તો હાલો જો હવે આ અમે છે ને સાપડીની તૈયારી કરી દીધી છે. જો અહીંયા બધું હવે લોટ ને બધું બંધા છે. આ પ્રજ્ઞા લોટ બાંધશે પછી વાં મમ્મી ઓલું સલાડ છે એ સુધારવાનું કામ કરશે ને અહીંયા પપ્પા છે ને હમણાં એકબીજાને હરી કરશે, મગજ છટકાઈ છે. તો જો આ બાજુ છે ને સાપડીનો લોટ બંધાય છે
અને વાહ મમ્મી કચુંબર સુધારે સલાડ કાચું. કચુંબર હશે હો ભાઈ, કચુંબર હશે. આ શું નાખ્યું તેલ હવ કે ઘી? ના ના પાણી. પાણી? પાણી તો હમણાં જ આ હે. જો આ લોટ બંધાય અહીંયા. આમાં જ હોય ને, આવડતું નથી મને. હવે જો આ ટમેટું જાય છે કસુંબરમાં. કસુંબર અમારા જ કસુંબર જાય છે શરદી વાળા માણસ. અને અહીંયા જો આ હે ને પ્રજ્ઞાએ લોટ બાંધીને કમ્પ્લીટ કરી લીધો. આ જો અમારો દેશી ચૂલો જગી ગયો જો. હવે આમાં અમે સાપડી બનાવવાના હી ને આ એમાં જાશે હવે તેલ. જો તો જો હવે આ લોટ બંધાઈ ગયો ને, હવે આવી રીતના એને સાપડીને વારવાની છે. જો એ આવી રીતના વરાઈ જાય ને પછી એને તેલમાં તળ નાખવાની. તરાઈ જાય એટલે પછી ઠંડી થાય ને પછી બાજરાનો રોટલો આપણે કેમ સોરીને ખાઈ એની જેમ ઊંધિયા સોરીને ખાવાનું. ચોરી કરીને નહીં હો. હા જો પપ્પા એવું કે ચોરી કરીને નથી ખાવાનું, પણ આપણે હે ને જાહેરમાં જ ખાવું. મેરના ભાષામાં કેમ કે સુરીને ખાવાનું, આ સુરીને ખાવાનું. અને આ તો વાડીની મોજ. હું કેમ મોજ? મોજે મોજ ને રોજે રોજ. તો વાંધો નહીં. તો આ જો અમે ઘરેથી બનાવીને લઈ આવ્યો હતો ને આ ઊંધિયું, આ ઈ છે. જો આવું બને, આવું રસાવાળું બનાવવાનું અને પછી આમાં સાપડી હમણાં તરાઈ જાય ને એટલે આ સોરીને ખાવાનું છે. જો આમાં પ્રજ્ઞાએ મૂકી દીધી જો તળવા હાટું સાપડી. આવી મોજ તો કોઈ દી નહોતી હો. ખેતી તો કરતા જ. પણ વિડિયા વાહે બધું થાય. જો હું તમને નજીકથી બતાવું. જો એલી તને કહું, શું છે? આ સાપડીમાં જ મેં ખાલી લોટ જોયો તો આ પીળું પીળું ના શું છે બધું આમાં? એ બધું મસાલો છે ને ભેગી માખી હોતર છે જો. મસાલો ને માયખું? માયખું ખવાય? ના ના એ ખવાય નહીં, પણ અહીં આવી ગઈ. ખવાય ખવાય. એમાં હાડકા ન હોય, તમે ખાઈ હોય તો તમે ખાઈ જાજો. હા એ તો હાડકા તો હોય જ ને, કીડીયું માં હાડકા તો ના જ હોય. તો એ ખાઈ જવાય દેશી હાથ. હરખાએ તરજે હો. હરખાએ તો કરું છું, નકર તમે બે જાવ ઘડીક, બીજું હું. હા જો આ શું પીળું પીળું શું છે મમ્મી? આ રહ હે કેરીનો? રહ છે રહ. જો ઈ તમને કીધું હતું ને સરપ્રાઈઝ છે મારું, પણ કહી દીધું. બતાવાઈ ગયું તમને. હવે બપોર થઈ ગયા ને એટલે જો આ કેરીનો રહ. બીજું કંઈક બનાવવાના છીએ. જો આમાં રસ ભર્યો છે. અમે સ્ટોરેજ કરીએ ફ્રીજમાં, આપણે ભરીએ ને એમાં જ લાવ્યા હતા. આપણે તો કઈ ખવાશે નહીં, શરદીના પેશન્ટ છીએ અત્યારે. અને આપણે ડાયાબિટીસ વાળા, અને આ ડાયાબિટીસ વાળા. આપણે ખવાય નહીં. એટલે અમે બે જ ખાવાના છીએ ટોટલ, મમ્મી દીકરી બે જ. એટલે આ માં દીકરી બે જ ખાશે અને મજા મજા કરશે. મજા કરશે ને અમારા બાપ દીકરાનો જીવ બળશે. જીવ હું કામ ભરવાલા? જીવ કોઈ દી બારવાનો જ નહીં. જોવાનું બીજું હું. હાવ ખાઈએ આપણે, જોવાનું અને મોજ કરવાની. એ હાલો ભેરું વાડીએ હાલો. કોઈ નથી. હાલો બેરુમાં કોણ આવે વાળી? એલી આ બાજુ જોતો તું કા રો કા તું? મેં હારે નથી જાવું. હા હરે તો સો તો એટલે તો રહું છું. હવે હા હરે તો જાવું નથી તો હા હરે સો તો હું કામ રો છો તું? ઈ તો કે ધુવાડો લાગે છે. ધુવાડો લાગે કે ધમાડો લાગે? ધમાડો ન હોય, ધુવાડો હોય. ધુવાડો હેમ્પ્રો, ધમાડો પહેલી વાર તમાર મોઢે હે. ધમાડો મેરની ભાષામાં ધમાડો કહે. જેટલા આપણા સબસ્ક્રાઈબર છે ને એમાં જે મેર જ્ઞાતિના હોય ને એ તમે કહેજો ધુવાડાને ધુમાડો કહે કે ધમાડો કહે. કમેન્ટ કરીને જરૂર કહેજો. કોઈ કોમેન્ટ નથી કરતું. વાળાને બધાને હું વાંધો છે કોમેન્ટમાં કઈ ખબર નહીં પડતી મને. અને જે કરે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. હા બીજું એક વાત મિત્રો, આપણે છે ને કોઈનો સપોર્ટ નથી જોતો. કારણ કે સપોર્ટ તો કાલ સવારે કોઈ ખેહી લે તો અમે પાછા હતા ને કડરભૂત થઈ જાય. અમારે તમારો પ્રેમ જોઈએ છે બસ. તમે આવો ને આવો તમારો પ્રેમ અમારા ઉપર બરકરાર રાખજો એટલે આપણે ઘાયવો ઘા 1 લાખે પૂગી જાય. મોજે દરિયા. અને આવી બસ મોજો આપણે કરતા રહીશું ને અમે તમને બતાવતા રહીશું. અને આ જેને ખાવું હોય આવી જાજો. પછી કહેતા નહીં કે પ્રજ્ઞાબેને કીધું નહીં કોઈને ખાવાનું. જો પછી આમાં આપણે છે ને ઘણાય વિમલભાઈ ને કલ્પેશભાઈ ને બધાય ઘણાય છે.
ઈ કે તમે આવું સારું સારું બનાવો છો ને અમને કહેતા નથી, પણ જો આ પ્રજ્ઞાએ જે છે ને ઓપન ઇન્વિટેશન આપી દીધું છે બધાને. સ્પેશિયલી કલ્પેશભાઈને ઇન્વાઇટ છે, કેમ કે એમને દરેક વિડીયોમાં એટલી બધી કોમેન્ટ હોય છે કે જે જોઈને અમને આમ મજા જ રાખે, એમ થાય કે ના વિડીયો બનાવવા જ જોઈએ. તો સ્પેશિયલી કલ્પેશભાઈ તમને બોલાવું છું. બીજા બધાને તો આવવાનું જ છે, પણ કલ્પેશભાઈને સ્પેશિયલી આવવાનું છે. અને તમે સહ પરિવાર આવો કલ્પેશભાઈ, મોસ્ટ વેલકમ. આપણે એ પણ બ્લોગમાં બનાવીને બતાવશું બધાને, અને અમને પણ એક અનેરો આનંદ થશે. જિગ્નેશભાઈ છે, એમની પણ કોમેન્ટ હોય. હા, જિગ્નેશભાઈ બુદ્ધદેવ, એ લાઈવ સેશનમાં પણ હોય છે અને કોમેન્ટમાં પણ હોય છે. એટલે આપણે જે જૂના મિત્રો છે એમને તો ભૂલવાના થતા જ નથી ક્યારેય પણ. તો જો હવે બધાની ચાપડી ઊંધિયાની મોજ ચાલુ થઈ છે ભાઈ. સોરી હાલો, ચાપડી ઊંધિયાની મોજે મોજ ને રોજે રોજ પપ્પાએ જો એનું સ્પેશિયલ બનાવ્યું છે દહીં અને ધાણા ભાજી, અને બીજું શું નાખ્યું પપ્પામાં? એ જ આદુ હોતે ને તો નાખવું હોય તો દહીં વરા જેવું. દહીં વરો થી યાદ આવ્યું, પોરબંદર વાળા હોય ને પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં એ સમજી જાહે કે દહીં વરો કેને કહેવાય. મારો પણ ફેવરેટ છે દહીં વરો. તો તમને ભાવે? કઈક ભાવે, મજા જ આવે રાખે દહીં વરો ખાવાની વાલા. હવે એવું છે કે બોલાઈમાં હવે ખાવા દો. આમ તો બળદ જ ભૂખો થયો હોય એટલું હાથી કેળી નાખ્યું.